हेलो दोस्तों, नमस्ते। फाइनली अपनी गाड़ी हिमाचल प्रदेश मनाली का लोड हो रहा है। राजकोट टू मनाली हम जा रहे हैं। तो ऐसे तो पहली बार, कहाँ से चलने का किसी को आइडिया हो तो बोलना। गुजरात की राजकोट की गाड़ी है, शिमला हिमाचल प्रदेश मनाली। हाँ भाई, बोलपेन लईने रस्तो लखी ल्यो। हालो, રાજકોટથી તમે ઉપડો એટલે આવશે તમારે ચોટીલા તમારે પહેલાં ગાડી ઊભી રાખી નારિયેલ વધારી નાખવાનું. નારિયેલ વધારીને એને અને ત્યાં દુકાનો છે, પાન માવા ફાકી બાકી જે લેવું એ બધું ત્યાંથી તમે લઈ લેજો. ત્યાંથી થોડાક આગળ હાલશો એટલે ડોડિયા બાઉન્ડ્રી આવશે. ડોડિયા બાઉન્ડ્રીથી તમારે અમદાવાદ સાઈડ નથી હાલવાનું. ત્યાંથી તમારે ઉતરી જવાનું સીધું મૂડી બાજુ. મૂડી પછી આવશે સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરથી તમારે સીધો રસ્તો પકડવાનો વિરમગામવાળો. સીધું વિરમગામ. વિરમગામથી તમારે સીધું વ્યૂ જવાનું કડીથી વ્યૂ જવાનું મહેસાણાથી વ્યૂ જવાનું પાલનપુર વટીને પછી રસ્તો પકડવાનો આબુ રોડવાળો રસ્તો તમે પકડો. ત્યાંથી થોડાક આબુ રોડના તમે રાજસ્થાનમાં પૂગ્યા જ ભેગા ત્યાં તમારે શોપ આવશે. શોપે જો તમે લાલ પાણી લેતા હોય તો 2 મિનિટ સાઈડમાં રાખજો ભાઈ. 2 મિનિટ રાખો સાઈડમાં, રેડી. હવે ત્યાંથી આગળ તમે સેજ હાલશો એટલે 15 કિલોમીટર હાલશો એટલે સારામાં સારી હોટલ આવશે ખાવા પીવા માટે. અને અત્યારે તડકો જેવું થઈ ગયું હોય તો ગાડી તમારે વજન ભરેલું હોય એટલે થોડું છાંયો. ત્યાં તમે દાલ બાટીને બધું ખાઈ લો અને મસ્ત ત્યાં લીમડા બીમડા ને બધું છે, ચાડવે રાખીને સુઈ જાઓ. ત્યાંથી તમે હાલતા થઈશો પછી આવશે પાલીથી તમારે રસ્તો સીધો પકડવાનો છે અજમેરનો. અજમેર વટીને પછી કિશનગઢ આવશે. કિશનગઢથી એક રસ્તો જ છે, એ જરાક સિંગલ પટ્ટી જેવો રસ્તો હોય, 2 ગાડીઓ સામે હાલે એવો. એ રસ્તે તમારે હાલવું હોય તો ઈશારવાળા રસ્તેથી સીધા નીકળી શકો તમે. અને જો એ રસ્તે ન હાલવું હોય તો કિશનગઢથી સીધા તમે વ્યા જાઓ જયપુરથી દિલ્હીવાળો રસ્તો પકડી લો. કઠપુતલીની બધું વચમાં આવશે. એ રસ્તો પકડ્યા પછી તમારે સોનીપત ને પાનીપત ને બધું આવશે. એ રસ્તો પછી તમારે ક્યાંય મૂકવાનો જ નથી. અને પછી એમને આ જો પાનીપત વટો ને, પાનીપત વટીને તમને પેલો એક્સપ્રેસ જેવું મળશે. ત્યાં 2ની સાથે 1 ફ્રી. એટલે ત્યાં પણ લાલ પાણી લેતા હોય કેમ કે એમાં ટાઈટ બહુ પડે બરફના હિસાબે. તો ત્યાં મળશે તમારે 290 રૂપિયા અને એક આવશે 350 રૂપિયા. પછી તમારી અનુકૂળતા પ્રમાણે. તો ત્યાંથી સ્ટોક થોડોક વધારે કરી લેજો. ત્યાંથી આગળ પછી કોઈને પૂછતા જ નહીં ભાઈ, આયલા જ જાઓ. ચંદીગઢ પછી કોઈને પૂછવાની જરૂર જ નથી. અને એ પછી અમે આ બધી વસ્તુ હોય ભેગી એટલે એની રીતે રસ્તો હાલ્યો જાય. તમારે બસ સ્ટેરિંગમાં ધ્યાન દેવાનું છે, ખાસ બેલ્ટ બાંધવાનો છે, કપડાં અને બૂટ. હવે જો તમને તી છતાં માહિતી પૂરી એમ લાગે કે જેમાં કંઈ ઘટે છે તો ચંદીગઢ પછીની ઠેઠ લગીને તમને હું આપી દઈશ. પણ અત્યારે તમે અહીં પહોંચી જાઓ પછી તમે વિડીયો બનાવજો ભાઈ કે ભાઈ અહીં લગીને હું પહોંચી ગયો છું, હવે મારે કઈ બાજુ હાલવાનું. એટલે હું તમને કલ્લું એની બધું એડ્રેસ આપી દઈશ. જય જવાન, જય કિસાન ને જય ડ્રાઈવર.